હેલો ફ્રેન્ડ્સ, હું જે પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં વિદ્યુત કોષનું સમાંતર જોડાણ આપણે ભણ્યા હતા. એની આગળ શ્રેણી જોડાણની પણ વાત કરી હતી. હવે તમે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં હવે ક્લિયર છો. આપણે એના જુદા જુદા સૂત્રો એક્ઝામ્પલમાં કેવી રીતે યુઝ કરવા, એમસીક્યુમાં કેવી રીતે યુઝ કરવા, તો એ બધી બાબતો આપણે વાત કરી હતી. અને કેટલાક એમસીક્યુ પણ મેં તમને પરીક્ષામાં, સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ ની પણ પ્રેક્ટિસ આપણે કરી હતી કે એ સૂત્રોની મદદથી કેવી રીતે આપણે એ એમસીક્યુ સોલ્વ કરી શકીએ છીએ. બરાબર. હવે હજુ આપણે સમાંતર જોડાણ, શ્રેણી એમ બંનેનો મિક્સ એક એક્ઝામ્પલ હું અહીંયા મીન્સ એમસીક્યુ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ પૂછાયેલો છે, તો એ હું અહીંયા ગણાવું છું તમને. બરાબર. તો જરા આપણે એને ગણી લઈએ, પછી આગળ વધીએ. બરાબર. એક વોલ્ટ ઈએમએફ અને 1 ઓહ્મનો 1 વોલ્ટ ઈએમએફ અને 1 ઓહ્મનો આંતરિક અવરોધ, 1 વોલ્ટ ઈએમએફ અને 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી ત્રણ બેટરીઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. તો આ સંયોજનનો P અને Q વચ્ચેનો સમતુલ્ય ઈએમએફ ખાલી જગ્યા. ચલો, અહીંયા પરિપથ આપેલો છે, એટલે મીન્સ આકૃતિમાં, તો હું અહીંયા દર્શાવું છું. ચલો, 1 વોલ્ટ 1 ઓહ્મ, 1 ઓહ્મ 1 વોલ્ટ, 1 વોલ્ટ 1 ઓહ્મ. અહીંયા નામ આપેલું છે P, Q અને R. આ પ્રકારે P, Q અને R. અથવા PQ અહીંયા આપેલું છે નામ, આપણે R ની કોઈ જરૂર નથી. બરાબર. તો એ પ્રકારે અહીંયા વિકલ્પ આપવામાં આવ્યા છે. બરાબર. વિકલ્પ A બરાબર 0, B બરાબર 1 વોલ્ટ, C બરાબર 2 વોલ્ટ અને D વિકલ્પ છે 2/3 વોલ્ટ. ચલો, તો આ પ્રકારે આપણને બાબત અહીંયા વાત કરી છે. તો આવું પરિપથ આપ્યો છે આ રીતે. આની અંદર તમે જોઈ શકો છો 3 વિદ્યુત કોષો જોડેલા છે. આ 1 ઓહ્મ જે પણ દર્શાવે છે બેટરીના આંતરિક અવરોધ છે. ધ્યાન રાખજો, કોઈ બાહ્ય અવરોધ નથી. આપણે અહીંયા P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો, P અને Q વચ્ચેનો. તો તમે આમ અહીંયા P અને Q ની વાત કરશો, અહીંયાથી આ P અને Q, તો તમે જુઓ P થી અહીંયાથી તમે જોશો તો એને હું સરળ સ્વરૂપમાં અહીંયા પહેલા દર્શાવું. જુઓ, P અને Q, એટલે આ જે આકૃતિ છે આને આમ ફેરવી દો, આમ છે અને આમ ફેરવી દો, એટલે અહીં Q અને આ P. ક્લિયર? હવે જુઓ, પહેલા P અને Q વચ્ચે પહેલા આ
વિદ્યુત કોષ જોઈ લો જરા. પ્લસ માઇનસ જે પણ છે એ રીતે ક્લિયર રાખવાનું છે, આને મિસ્ટેક ના થવી જોઈએ અને બરાબર. ઓકે, તો આ પહેલા પી અને ક્યુ વચ્ચેનો જે અવરોધ છે દર્શાવ્યો. હવે જુઓ, હવે આ તો પી અને ક્યુ વચ્ચે તો બે વિદ્યુત કોષ થયા અને આ બે વિદ્યુત આમ થઈને આમ એટલે પી અને ક્યુ વચ્ચે આ બે વિદ્યુત કોષ માં થયા. તો હું એને દર્શાવું છું, જુઓ. ચાલો ખ્યાલ આવે? ક્લિયર? આ 1 ઓહ્મ 1 વોલ્ટ 1 વોલ્ટ 1 ઓહ્મ. ક્લિયર? તો હવે તમે અહીંથી જોઈ લો તો પી અને ક્યુ વચ્ચે તો આ જે જોડાણ છે એને હું આ રીતે દર્શાવી શકું. તો પહેલા હવે આ બે જે વિદ્યુત કોષ છે આ અને આ, તો આ બે વિદ્યુત કોષ એકબીજા સાથે શ્રેણી જોડાણ. ઓકે, તો હું અહીંયા જુઓ શું કરું છું, આ જે વિદ્યુત કોષ છે એને હું એપ્સિલોન 1 EMF કહી દઉં છું. બરાબર છે. હવે આ જે બે ભેગા થશે તો આનું સમતુલ્ય તો જો આના બરાબર હજુ આ રીતે દર્શાવો. હવે આ બંને સહાયક જોડાણમાં છે એટલે હું એનું સમતુલ્ય આ રીતે દર્શાવી દઉં. આને હું એપ્સિલોન 1 કહી દઉં, આને હું r1 કહી દઉં. અને બીજું, હવે આનું જે સમતુલ્ય મળ્યું ને આ બેનું ભેગું થઈ સમતુલ્ય, આને હું એપ્સિલોન 2 કહું છું અને r2 કહું છું. તો ચલો એપ્સિલોન 2 તો બેનું ભેગું સહાયક જોડાણ છે તો 1 + 1 2 વોલ્ટ અને r2 કેટલું 2 ઓહ્મ. યાદ કરો, સહાયક જોડાણ એપ્સિલોન ઇક્વિવેલન્ટ એટલે ટૂંકમાં એપ્સિલોન 2 એ એપ્સિલોન ઇક્વિવેલન્ટ પણ કેટલાનું 2 નું, આ 2 નું. બરાબર, બે શ્રેણી જોડાણમાં છે એટલે ખબર પડી? ક્લિયર? ઓકે, ધ્યાન રાખજો. તો અહીં એપ્સિલોન ઇક્વિવેલન્ટ એપ્સિલોન 1 + એપ્સિલોન 2 શ્રેણી જોડાણ એટલે અહીં 1 + 1 1 વોલ્ટ + 1 વોલ્ટ બરાબર છે એટલે 2 વોલ્ટ. આર ઇક્વિવેલન્ટ તો એ રીતે પણ તમે એનો સરવાળો તો 1 + 1 એટલે 2 વોલ્ટ. આ તો આ બેનું ભેગું થઈને આટલું થશે. બરાબર, તો અહીંયા એપ્સિલોન 1 કેટલું 1 વોલ્ટ અને r1 કેટલું 1 ઓહ્મ. ક્લિયર? હવે આ જે છે પી અને ક્યુ, આને હું એપ્સિલોન 2 કહી દઉં. આ બેનું ભેગું જે છે એપ્સિલોન 2 અને આ r. બોલો, સમજ પડી? ક્લિયર? હવે આપણે આનું સમતુલ્ય તો ચલો આ બે સમાંતર જોડાણમાં છે તો સમાંતર જોડાણમાં આ બેનું ભેગું થઈ સમતુલ્ય આપણે અહીંયા વિચારીએ તો પી અને ક્યુ આ બેનું ભેગું થઈ બરાબર છે એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને r ઇક્વિવેલન્ટ. બરાબર, તો આપણે અહીં બાબત વિચારીએ તો કે આપણે તો r ઇક્વિવેલન્ટ લખવાની કોઈ જરૂર નથી. એપ્સિલોન ઇક્વિવેલન્ટ તો જુઓ તો તમને ખબર છે એપ્સિલોન ઇક્વિવેલન્ટ તો આ સમાંતર જોડાણ હોય તો એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 ભાગ્યા r1 પ્લસ r2. ચલો આવું સૂત્ર છે. પણ હવે આ જે સૂત્ર છે એ તો કેવું બંને વિદ્યુત કોષના ધન ધ્રુવ કોમન થતા હોય જુઓ અને ઋણ ધ્રુવ તો પણ અહીંયા તમે જુઓ એક બાજુ p પાસે જુઓ આનો ઋણ ધ્રુવ છે ને આનો ધન ધ્રુવ છે. એ જ રીતે આનો ઋણ ધ્રુવ આ બાજુ આ ધન ધ્રુવ આ ઋણ એટલે આ એક પ્રકારે છેડા ઉલટાયેલા છે. યાદ કરો મેં સમજાવ્યું તો મારે આ સૂત્રમાં આના કરતા આનો છેડો ઉલટાયેલો તો આને જો હું ધન લઉં તો આને હું શું લઈશ માઈનસ. ખબર પડી? જોજો ધ્યાન રાખજો, આ માઈનસ આ પ્લસ આ માઈનસ આ પ્લસ આ માઈનસ એટલે છેડા ઉલટાયેલા છે એટલે અહીંયા પ્લસ નહીં આવે. એપ્સિલોન 2 ની જગ્યાએ માઈનસ એપ્સિલોન 2 લખશો એટલે પ્લસ માઈનસ માઈનસ. બસ હવે કિંમત મૂકી દો. ચલો એપ્સિલોન 1 કેટલું તો 1 r2 કેટલું તો 2 માઈનસ એપ્સિલોન 2 કેટલું તો 2 r1 કેટલું તો 1 ભાગ્યા r1 પ્લસ r2 તો 2 પ્લસ 1 2 પ્લસ 1. ચલો તો અહીં 2 ઓછા 2 ભાગ્યા 3 બાદબાકી તો આપણો જવાબ શું છે? આ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, તો ટૂંકમાં મેં તમને શ્રેણી જોડાણ સમાંતર જોડાણ વિદ્યુત કોષોનું અવરોધોનું તો ખબર હતી પણ વિદ્યુત કોષોનું
શ્રેણી જોડાણ સમાન એના રિલેટેડ પ્રશ્નો કેવા પૂછાયેલા છે તો એ આપણે બધી ચર્ચા કરી. બીજા તમે રેફરન્સ બુકોમાં એમાં જોજો જરા, એ પ્રકારે એની પ્રેક્ટિસ કરજો અને ક્લિયર કરજો. બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ છીએ અને નવો ટોપિક જરા વાત કરીએ છીએ. મજાનો ટોપિક હવે શરૂઆત કરીએ છીએ. જોજો આપણે વન બાય વન એક પછી એક ટોપિક્સ ક્લિયર કરતા જઈએ છીએ અને બાબતો વિચારતા જઈએ છીએ. ચલો હવે આપણે આગળ વધીએ છીએ વિદ્યુત ઉર્જા અને પાવર. વિદ્યુત ઉર્જા અને પાવર, આપણે આ બાબતને પણ ક્લિયર કરીએ અને એને સમજીએ. બરાબર છે. પાવર એટલે આપણે એને કાર્ય દ્વારા બોલ્યું, પણ આ વિદ્યુત પાવર છે, જોજો હા, ધ્યાન રાખવાનું છે. આ શું છે? વિદ્યુત પાવર છે. બરાબર, એટલે એ કાર્ય દ્વારા આપણે બોલીએ એ પણ એક જ છે બાબત. ચલો હવે અહીં તમે ધોરણ 10 માં આને લગતી બેઝિક બાબતો તમે ભણ્યા છો. બરાબર છે. તમે જૂલ અસરથી તમે જાણકાર છો, તમને ખ્યાલ છે. માની લો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું અહીં કોઈ આ પ્રકારે કોઈ વાહક લઉં છું. માની લો આ કોઈ વાહક, બરાબર. આ વાહકના બે છેડા વચ્ચે હું કોઈ ઉદ્ગમ વડે, કોઈ બેટરી છે, કોઈ ઉષ્મા, કોઈ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે, તો એના દ્વારા માની લો આ જે વાહક છે એ વાહકના બે છેડા વચ્ચે હું વોલ્ટેજ લાગુ પાડું છું. માની લો V જેટલો વોલ્ટેજ. આ V જેટલો વોલ્ટેજ એટલે એને આપણે પોટેન્શિયલ ડિફરન્સ કહીશું. બરાબર છે. ચલો ક્લિયર. હવે તમને ખબર છે, તમે જાણો છો આ બાબતને, કે જ્યારે આ વાહકના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડીએ છીએ ત્યારે આ વાહકમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્રના લીધે આ વાહકની અંદર આયનો વચ્ચે જે મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન હોય છે, મુક્ત ઇલેક્ટ્રોન, એમના પર બળ લાગે છે અને આપણે બધી જે ચર્ચા કરેલી છે એ મુજબ એમ દ્રિત વેગથી ગતિ કરે છે. બરાબર છે. હવે અને આ ગતિ થાય છે જેના લીધે આમાં પ્રવાહ રચાય છે. જેના લીધે આમાં માની લો આ બાજુ ધન અને ઋણ હોય તો માની લો આ પ્રવાહ રચાય છે. આવી બધી બાબત આપણે ક્લિયર કરેલી છે. બરાબર છે. હવે હું તમને એવું કહેવા માંગુ છું, અહીં હું એવું તમને કહું છું કે એ વખતે જ્યારે આપણે V જેટલો પોટેન્શિયલ ડિફરન્સ લાગુ પાડીશું એટલે એ વખતે આ I પ્રવાહનું નિર્માણ થતું હશે, તો એ વખતે આ વાહકમાંથી વિદ્યુત ભાર પસાર થતો હશે. વાહકમાંથી વિદ્યુત ભાર પસાર થતો હશે. બરાબર છે. તો માની લો કે આપણે T જેટલો સમય લઈએ અને T જેટલા સમયમાં Q જેટલો વિદ્યુત ભાર, બરાબર, V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લાગુ પાડીશું તો આ જે વાહક છે એ વાહકમાં T સમયમાં Q જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. તો અહીં હું એવું કહીશ કે જ્યારે વિદ્યુતભાર વાહકમાંથી પસાર થતો હશે ત્યારે એ વાહકમાં આયનો સાથે અથડામણો કરતો હશે. બરાબર છે. જ્યારે પસાર, હવે એ વખતે જે વિદ્યુતભાર પાસે ઊર્જા હશે એનો થોડો ભાગ, બરાબર છે, આપણે અહીંયા હું થોડી મોટી આકૃતિ અહીંયા દર્શાવું. માની લો આ આયનો છે, ધન આયનો છે. બરાબર, એ પ્રકારે આ ધન આયનો છે. હવે માની લો કે વિદ્યુતભાર જ્યારે પસાર થતો હશે તો એ વખતે આયનો સાથે અથડાશે.
આ આયનો સ્થિર નથી હોતા, એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલિત ગતિ કરતા હોય છે. આ આયનો પોતાના સ્થાન પર સ્થિર નથી હોતા, બરાબર છે, એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલિત ગતિ કરતા હોય છે, બરાબર. હવે વસ્તુ એ છે કે જ્યારે આ રીતે વિદ્યુતભાર પસાર થતો હોય છે, તો એ વખતે વિદ્યુતભાર આ આયનો સાથે અથડામણ કરતો હોય છે. એ અથડામણને લીધે વિદ્યુતભારની કઈ ઊર્જા આયનોને મળતી હોય છે, અને આયનોને વિદ્યુતભારની ઊર્જા મળે છે, જેના પરિણામે આયનો એ વધુ કંપ વિસ્તાર, કેમ કે ઊર્જા મળશે તો એમની ઊર્જા વધશે આયનો, જેના લીધે એ આયનો વધુ ઊર્જાથી એટલે કે વધુ મોટા કંપ વિસ્તારથી દોલનો કરે છે. વધુ ઊર્જાથી એટલે કે વધુ કંપ વિસ્તારથી શું કરે છે? દોલનો કરે છે, બરાબર છે. હવે એના લીધે આ ઊર્જા આયનોની વધે છે, એનો કંપ વિસ્તાર વધે છે, જેમ જે કહીએ તો જેના લીધે આ જે વાહક છે એ વાહક એ ગરમ થાય છે, એનું તાપમાન વધે છે, બરાબર છે. તો ટૂંકમાં બાબત એ છે કે અહીં આ જે વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભારોને ઊર્જા મળી ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી, એનાથી કેટલોક ભાગ વિદ્યુત ભારો પસાર થાય છે, તો એ વખતે એનો કેટલોક ભાગ આવી રીતે અથડામણોના લીધે આ તાપમાનમાં અહીંયા વ્યય થાય છે, એક પ્રકારે મીન્સ ગરમ થાય છે, એટલે કે ઉષ્મા ઊર્જા રૂપે એનો વ્યય થાય છે. તો હવે બાબત એ છે કે આ વ્યય પામતી ઉષ્મા ઊર્જા મીન્સ આ જે ઉષ્મા ઊર્જા જે છે, બરાબર છે, તો એ વ્યય પામતી ઉષ્મા ઊર્જા કેટલી હશે, તો એ આપણે વિચારવાનું છે, અને એના ઉપરથી આપણે આગળ ઉપર વધીશું, પાવર સુધી પણ ચર્ચા કરીશું, બરાબર છે. તો એ તમે આગળ ઉપર આની બેઝિક મેં તમને સમજ આપી. આની આગળ તમે ધોરણ 10 માં વાત કરી હતી કે જૂલ અસર, બરાબર છે. તો એ વખતે આ જ વસ્તુની તમે સ્પષ્ટતા કરી હતી કે વિદ્યુતભાર જ્યારે વાહકમાંથી પસાર થાય છે એટલે અથડામણો કરે છે, અથડામણોના લીધે એ પોતાની પાસેની ઊર્જા ગુમાવે છે, એ વાહકને મળે છે, એટલે કે જેના લીધે વાહક ગરમ થાય છે, એનું તાપમાન બદલાય. જે પણ વાહક હોય તમે જોજો, તમે ઘણા બધા સાધનો જુઓ છો કે વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો અમુક સમય પછી ગરમ થઈ ગયા હોય છે, બરાબર છે. તો આ એક જૂલ અસર છે, બરાબર છે. અને અહીં જે ઉદ્ભવતી ઉષ્મા જે છે એ જૂલ ઉષ્મા કહેવાય છે. તો આ બધી બાબતોથી તમે ધોરણ 10 માં પરિચિત છો. આપણે આજે મીન્સ એનાથી બધી આગળ વિગતો વિચારવાના છીએ, બધી બાબતો જરા ક્લિયર કરવાના છીએ. તો હવે પહેલા તો હું અહીં તમને બાબત ક્લિયર કરું કે વી વોલ્ટ જેટલો પીડી હું અહીંયા લાગુ પાડું, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ લાગુ પાડું, તો આ જે વાહક છે એ વાહકમાં ટી સમયમાં જો ક્યુ વિદ્યુતભાર પસાર થતો હોય, એટલા ટી સમયમાં ક્યુ વિદ્યુતભાર, એટલે હું અહીંયા લખું છું વી વોલ્ટ જેટલા પોટેન્શિયલ ડિફરન્સ લાગુ વાહકમાંથી લાગુ પાડતા, એટલે આ વાહકને લાગુ પાડે વાહકમાંથી ટી સમયમાં ક્યુ વિદ્યુતભાર પસાર થતો હોય તો ટી સમયમાં ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામતી ઊર્જા કેટલી હોય, તો આપણે આના ઉપરથી બરાબર સીધી બાબત લખીએ તો એને હું W વડે દર્શાવું તો W બરાબર આપણે અહીં બાબત ક્લિયર કરીએ છીએ VQ, બરાબર છે. W બરાબર VQ. જો Q વિદ્યુતભાર પસાર થતો હોય તો T સમયમાં, કેમ કે એ ઉષ્મા આ વિદ્યુતભાર Q અથડામણ કરશે, વાહકને મળશે, વાહક ગરમ થશે, ઉષ્મા ઊર્જા રૂપે ટૂંકમાં વ્યય પામશે. તો વ્યય પામતી ઊર્જા W બરાબર શું લખાશે? VQ. ક્લિયર? હવે અહીં આ જે વાહક છે, માની લો આ વાહકનો કંઈક અવરોધ હશે, તો એ પ્રમાણે આપણે V ની જગ્યાએ શું લખી શકીએ? IR લખીએ. એને હું પછી વિચારું છું,
એના આધારે પણ બીજું ક્યુ તો પ્રવાહ આઈ વહે છે t સમયમાં તો ક્યુ બરાબર શું છે it ક્યુ બરાબર શું છે it તો હું ક્યુ ની જગ્યાએ it મૂકીશ તો આપણને સૂત્ર શું મળશે VIT ચલો ક્લિયર VIT બોલો ખ્યાલ આવ્યો ચલો હવે આની અંદર હું ઓહમના નિયમ મુજબ V બરાબર IR મૂકીશ એટલે હવે મેં તમને કીધું Q બરાબર IT આનો અવરોધ R હોય તો V બરાબર IR તો હું આમાં V બરાબર IR મૂકીશ તો I સ્ક્વેર RT થશે બરાબર છે ચલો એ પ્રમાણે હું I ની જગ્યાએ V બાય R મૂકીશ I ની જગ્યાએ V બાય R મૂકીશ તો અહીં V સ્ક્વેર બાય R સ્ક્વેર R ઉડી જશે એટલે છેદમાં એક R વધશે તો V સ્ક્વેર R બરાબર V સ્ક્વેર અપોન R T જો બરાબર સમજી લેજો જરા આને જો કે આ સૂત્રોથી તમે પરિચિત છો બરાબર છે તમે જાણો છો બોલો ખબર પડી ક્લિયર તો આ રીતે બાબત વિચારા છે હવે આ t સમયમાં ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામતી ઊર્જા છે બરાબર છે હવે આપણે એકમ સમય માટે લખીએ તો આપણે અહીંયા લખીએ આના ઉપરથી એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા એટલે કે ઉષ્મા ઊર્જા વ્યય પામતી ઉષ્મા ઊર્જા એકમ સમય તો આપણે એને પાવર કહીએ છીએ વ્યય પામતી ઉષ્મા ઊર્જા એટલે કે વ્યય પામતો પાવર વ્યય પામતો પાવર બરાબર છે તો એ પ્રમાણે તો અહીં તમને ખબર છે પાવર P બરાબર W બાય T ક્લિયર ચલો અહીં T નીચે જતો રહે તો આ જ સૂત્રો ઉપરથી તમે જુદી જુદી બાબતો ક્લિયર કરી શકશો P બરાબર VI લખી શકશો બરાબર અને આ બધા જુદા જુદા સૂત્રો ઉપરથી એ ઉપરાંત બીજું અહીં P બરાબર I સ્ક્વેર R ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R બરાબર તો તમે આવી રીતે જુદા જુદા સૂત્રો દર્શાવી શકો છો અને બીજી બાબત આ વ્યય પામતો પાવર એને પાવર લોસ પણ કહેવામાં આવે છે બરાબર છે ઓકે અને બીજું આમાં ઓહમના નિયમનો યુઝ કર્યો V બરાબર IR સૂત્ર કીધું તો આને એક પ્રકારે ઓહમિક લોસ પણ કહેવામાં આવે છે એટલે કે ઓહમિક લોસ એટલે વ્યય બરાબર છે ઓકે ખબર પડી ક્લિયર તો આ પ્રકારે આપણે અહીં બાબત વિચારીએ છીએ આને મેં સમજાવ્યું બેઝિક સૂત્રની મેં વાત કરી છે આપણે આ રીતે બાબતો જાણીએ છીએ અને એને ક્લિયર કરીએ છીએ બરાબર ચલો હવે આપણે એનાથી આગળ વાત કરીએ એટલે હવે વાત છે પાવર લોસ એટલે કે પાવર વ્યયની વાત છે બરાબર એટલે ટૂંકમાં હવે તમે સમજી લો કોઈ પણ વાહકમાંથી પ્રવાહ છે બરાબર છે કોઈ પણ વાહકમાંથી પ્રવાહ વહેશે એટલે કે વિદ્યુતભાર પસાર થશે તો જ પ્રવાહ નિર્માણ થશે તો વિદ્યુતભાર અથડાશે એટલે વિદ્યુતભાર ઉષ્મા ઊર્જા રૂપે ઊર્જાનો વ્યય કરશે એટલે ટૂંકમાં કોઈ પણ કોમ્પોનન્ટ લો કોઈ પણ વાહક લેશો તમે આ પ્રકારે તો એમાં આ રીતે કંઈક ને કંઈક પાવર લોસ થશે કંઈક ને કંઈક પાવર લોસ થશે બરાબર તો હવે આપણે એ પાવર લોસ ઉપર કોન્સન્ટ્રેશન કરીએ છીએ અને કઈ સ્થિતિમાં કઈ રીતે પાવર લોસ નું સૂત્ર લખાય પાવર વ્યય અથવા વ્યય પામતા પાવર નું સૂત્ર લખાય તો આપણે અહીં શરૂઆતમાં પહેલા જ વિચારીએ છીએ આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ બાબત કેમ કે આપણે બધા ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીએ છીએ આપણા ઘરમાં વિદ્યુત આવે છે પાવર આપણને મળે છે આપણે એનું બિલ પણ ભરીએ છીએ તો હવે આપણા સ્થિતિમાં એ પાવર ઉત્પન્ન થતો નથી બરાબર છે ઓકે આપણે કોઈ બીજી જગ્યાએ પાવર સ્ટેશન પાવર પ્લાન્ટ છે ત્યાંથી એ પાવર આપણા સુધી આવે છે તો અહીં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે પાવર ટ્રાન્સમિશનમાં પાવર લોસ કેટલો થાય છે વધુ થાય છે એને ઘટાડવો હોય તો શું કરવું જોઈએ તો આ બધી બાબત આપણે અહીંયા વિચારવા જઈ રહ્યા છીએ તો અહીં હું પાવર પહેલું વિચારું છું પાવર
ટ્રાન્સમિશન માં પાવર વ્યય એટલે કે પાવર લોસ, બરાબર. પાવર ટ્રાન્સમિશન મીન્સ ટ્રાન્સફર કરવું પાવર. જુઓ, જીબી થી આપણા ઘર સુધી પાવર ટ્રાન્સફર થાય છે, એમને તો થતો નથી. વચ્ચે કેબલ્સ લગાવેલા, આખું કેબલ્સ નું નેટવર્ક છે. તમે જુઓ, આપણા ઘર સુધી જે પાવર આવે છે એનો કેબલ્સ દ્વારા આવે છે. એમ એક જગ્યાએથી મીન્સ પાવર સ્ટેશન હશે જે પણ, ત્યાંથી આપણા ઘર, આપણા સિટી સુધી પણ તમે જુઓ મોટા મોટા ટાવરો લગાવેલા હોય છે. તમે જુઓ ને કેબલો, જાડા જાડા કેબલો ખૂબ ઊંચાઈએથી પસાર થતા હોય છે. તો આપણે અહીં એ બાબતો વિચારીશું, બરાબર છે. અહીંયા તો પાવર ટ્રાન્સમિશનમાં પાવર વ્યય. તો માની લો, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, અહીં ખાલી હું સમજાવવા પ્રયત્ન કરું. દાખલા તરીકે આપણે આ પાવર પ્લાન્ટ છે, પાવર સ્ટેશન છે કે જ્યાં પાવર ઉત્પન્ન કરવામાં આવે છે, અને અહીંયા માની લો આપણું સિટી છે, આપણું શહેર. ઓકે, તો હવે બાબત એ છે કે પાવર સ્ટેશનથી આપણા શહેર સુધી, પછી શહેરમાં આવ્યા પછી આપણા ઘર સુધી, એ આપણે શહેરથી આપણા ઘર સુધી, એ રીતે બધી બાબતો વિચારાશે. તો પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી, આપણા શહેર સુધી પાવર આવશે, તો એ ટ્રાન્સમિશન લાઇન દ્વારા આવશે. આ કેબલ્સની જે લાઇન્સ છે, કેબલ એટલે કે તાર. તો આપણે આ જે તાર છે એને આપણે ટ્રાન્સમિશન લાઈન કહીશું, એટલે કે પાવર લાઈન પણ બોલાય. શું બોલાય? પાવર લાઈન. કે ભાઈ માની લો કે આ પાવર લાઈન દ્વારા પાવર સ્ટેશન થી આપણા ઘર સુધી અથવા આપણા શહેર સુધી આવે છે, બરાબર. તો આવી પાવર લાઈન નું આખા નેટવર્કો બધા એ પ્રકારે છવાયેલા છે, અને એ રીતે જે તે સ્ટેશન થી આપણા શહેર સુધી, આપણા શહેરથી આપણા શહેરની અંદરના જુદા જુદા એરિયા સુધી, બરાબર છે, એ રીતે પાવર પહોંચાડવામાં આવતો હોય છે. હવે બાબત એ છે, બરાબર છે, કે અહીં આપણે જે બાબત વિચારી છે એમાં ધારો કે આ શહેરને P જેટલા પાવરની જરૂર છે, એટલે P જેટલા પાવરની. તો માની લો પાવર સ્ટેશન માંથી P જેટલો પાવર કહીએ તો આ પાવર લાઈન દ્વારા કહીએ તો V જેટલા વોલ્ટેજ, કેટલા? અહીંયાથી V જેટલો વોલ્ટેજ લઉં છું. P જેટલો પાવર V જેટલા વોલ્ટેજે, બરાબર છે, આ પાવર લાઈનની અંદર, બરાબર છે, પસાર કરવામાં આવે છે. જો આ પાવર પસાર થશે અહીંયાથી, તો આ તારનો પોતાનો કઈ અવરોધ હશે, બરાબર છે. તો એના લીધે માની લો કે આ જે તાર છે, પાવર લાઈન, ટ્રાન્સમિશન લાઈન, એનો અવરોધ હું RC કહી દઉં છું. કેટલો કહી દઉં છું? RC, બરાબર છે. તમે એને R લેશો તોય વાંધો નથી, સંકેત બુક્સમાં RC સંકેત લીધો છે એટલે હું RC સંકેત દર્શાવું છું, બાકી R સંકેત લેશો તોય કોઈ વાંધો નથી, બરાબર. તો હવે આપણે P જેટલા પાવરને, જ્યારે આપણે અહીંયા પાવર લાઈનમાં P જેટલા પાવરને V જેટલા વોલ્ટેજે પસાર કરવામાં આવે, તો અહીં વ્યય પામતો પાવર કેટલો, બરાબર છે. તો એ બાબત હું અહીંયા ક્લિયર કરું છું. તો અહીંયા લખું છું, જ્યારે પાવર લાઈન માં P જેટલો પાવર P જેટલો પાવર V વોલ્ટેજ પસાર કરવામાં આવે, તો હવે આ જે પાવર લાઈન છે એનો અવરોધ હું કેટલો લઈ લઉં છું? RC અથવા R લઈ લઉં છું. પસાર કરવામાં આવે તો પાવર લાઈનમાં થતો પાવર વ્યય, ચલો પાવર વ્યય જે છે એ, હવે પાવર વ્યયને હું PC વડે એટલે P કન્ઝ્યુમ્ડ એટલે વ્યય પામવું, કન્ઝ્યુમ થવું એટલે વ્યય પામવું, એક પ્રકાર ઇંગ્લિશ શબ્દ છે. એના ઉપરથી હું અહીંયા C સંકેત, એટલે ટૂંકમાં યાદ રાખજો,
પાવર વ્યયને હવે હું પીસી વડે દર્શાવીશ, બરાબર છે. અને બીજું આ મેં એકલો પી લખ્યો છે, બરાબર છે, આ એકલો પી એ પાવર વ્યય નથી, એ પાવર વ્યય નથી, એ પાવર એ છે કે પાવર સ્ટેશનથી પી જેટલો પાવર આપણે સિટી સુધી મોકલવાનો છે. જોજો ધ્યાન રાખજો, બરાબર છે. તો આ વસ્તુને ડિફર કરજો, ભેદ પાડજો. જેટલો તમારે અહીં ભેદ સ્પષ્ટ હશે, બરાબર છે, તમે એટલા સારી રીતે કોઈ બી દાખલો આવશે કે કોઈ બી બાબત આવશે તો એમાં તમે તરત જ બધી બાબતોને પારખી શકશો. તો અહીં પાવર લાઈનમાં થતો પાવર વ્યય તો પીસી બરાબર I સ્ક્વેર RC, I સ્ક્વેર RC તમે આ પ્રમાણે લખી શકો છો. હવે પાછો પ્રશ્ન થાય કે સાહેબ આમાં I કેટલો હશે, બરાબર છે. તો આપણે જનરલી અહીં કેટલો પાવર મોકલીએ છીએ, P જેટલો પાવર, બરાબર છે, V વોલ્ટેજ મોકલીએ છીએ. તો અહીં આ જે P છે એ P કેટલું કહેવાશે, તો અહીં પાવર P V વોલ્ટેજ પસાર થાય તો P બરાબર VI, એટલે કે એ પ્રમાણે I પ્રવાહ રચાતો હશે તો આ I બરાબર શું લખાશે, P બાય V. આ I બરાબર શું લખાશે, P બાય V. તો હું આની અંદર મૂકી દઉં છું, બરાબર છે. તો આપણને અહીં PC બરાબર એટલે કે વ્યય પામતો પાવર, તો હું I ની જગ્યાએ P બાય V મૂકું તો I નો વર્ગ એટલે P સ્ક્વેર બાય V સ્ક્વેર RC. તો PC બરાબર P સ્ક્વેર બાય V સ્ક્વેર RC. તો આ તમને આપણે જે પાવર લાઈનો કહીએ છીએ એમાં વ્યય પામતા પાવરનું સૂત્ર PC, બરાબર છે, તમને અહીં મળે છે. તમે આ સૂત્ર પરથી આવી ટ્રાન્સમિશન લાઈનમાં વ્યય પામતો પાવર કેટલો છે તમે નક્કી કરી શકો છો. અને આના ઉપરથી હવે હું તમને કહું, બરાબર, કે આપણે P જેટલો પાવર મોકલવો હતો, P જેટલો પાવર મોકલવો હતો અહીંયા સુધી, પણ હવે અહીંયા P જેટલો પાવર પહોંચશે નહીં, કેમ કે અહીં આપેલ સ્થિતિમાં PC જેટલો વ્યય થઈ જશે. તો અહીં પહોંચશે પાવર કેટલો, P માંથી PC જેટલો બાદ કરીએ, ખબર પડી, ખ્યાલ આવે છે. માની લો કે અહીં આપણે 20 કિલોવોટ પાવર મોકલીએ છીએ, પણ અહીં વ્યય પામે છે, બરાબર, 2 કિલોવોટ, 2 કિલોવોટ જેટલો PC કન્ઝ્યુમ્ડ, અને આ પાવર P મોકલીએ છીએ પણ PC વ્યય પામે છે. તો આ વ્યય પામે છે તો અહીંયા પહોંચશે કેટલો, P PC એટલે 20 ઓછા 2 એટલે કે 18 કિલોવોટ પહોંચશે, 18 કિલોવોટ પાવર પહોંચશે, બરાબર છે. બોલો સમજ પડે છે બાબત, ખ્યાલ આવે છે, ક્લિયર. માની લો કે કોઈ આપણા પાટણથી દૂર કોઈ પાવર સ્ટેશન છે, તો ત્યાંથી પાટણ સિટીને કહીએ તો 20 કિલોવોટ પાવર મોકલવામાં આવે છે, માની લો. તો 20 કિલોવોટ પાટણને મળતો નથી, કેમ, કારણ કે વચ્ચે જે ટ્રાન્સમિશન લાઈન છે, આ પાવર લાઈનો છે, એના દ્વારા આ સૂત્ર મુજબ પાવર વ્યય થાય છે. અને આ પાવર વ્યય એ વેડફાટની એક પ્રકારે ઊર્જા છે, બરાબર છે, વેડફાઈ જાય છે, એનો કોઈ યુઝ નથી, એ વેડફાઈ જાય છે. તો આ રીતે બાબત વિચારીએ છીએ. હવે તમે જુઓ, હું અહીં કોઈ ટ્રાન્સમિશન એટલે આપેલ ટ્રાન્સમિશન લાઈન અથવા આપેલ પાવર લાઈનની હું વાત કરું, પાવર લાઈન માટે ચલો આપેલ પાવર લાઈન ફિક્સ કરો. તો માની લો આપેલ પાવર લાઈનની હું વાત કરું તો એમાં P અને RC, માની લો P જે પાવર મોકલવાનો છે અને RC જે એનો અવરોધ છે એ શું થઈ જાય, અચળ. જો અચળ થઈ જાય તો આ PC proportional to, બરાબર છે, આના ઉપરથી PC proportional to હું એ પ્રકારે 1/v² લખી શકું. PC proportional to હું શું લખી શકું છું, 1 PC proportional to 1/v². આ સૂત્ર એવું દર્શાવે છે કે તમે આ જે ટ્રાન્સમિશન લાઈન છે એવું કહેવાય કે જેટલું તમે અહીં V વોલ્ટેજ તમે જે પસાર કરો છો ને, બરાબર છે, તો એ V વોલ્ટેજ જેટલું તમે ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિશન કરશો તો V જેટલો છેદ વધશે તો એટલું
પાવર વ્યય એટલે કે વેડફાતી ઉર્જા એટલે કે પીસી એટલું ઘટશે. પીસી એટલું ઘટશે. બોલો ખબર પડે છે બાળકો? ખ્યાલ આવે છે? સીધી સહજ બાબત છે. આ સૂત્ર ઉપરથી તમે ક્લિયર કરી શકો છો. બરાબર કે ભાઈ આ જે છે એવું કહે છે કે તમે પાવર લાઈનમાં જેટલું ઊંચા વોલ્ટેજ ટ્રાન્સમિશન કરશો એટલો પાવર લોસ ઘટે છે, મીન્સ પાવર વ્યય ઓછો થાય છે. અને આ બાબત આપણા માટે ઈચ્છિત છે. આ વસ્તુ આપણા માટે ઈચ્છિત છે. કેમ કે આપણે જેટલો પાવર વ્યય અહીંયા વધારે થશે, તમે જે આપણને અહીંયા મળતો જે પાવર છે એ ઓછો મળશે. એટલે કે ખર્ચ વધુ આપણને પડશે. બરાબર, એટલે મેઇન બાબત એ છે કે બને એટલો પાવર લોસ ઓછો હોય, પાવર વ્યય ઓછો થાય. જેટલું પાવર વ્યય ઓછો થશે એટલી આપણને વીજળી સસ્તી પડશે. બરાબર, આપણે 1000 કિલોવોટ પાવર તો પેદા કરીએ છીએ, પણ એમાંથી આપણા સુધી પહોંચતા વ્યય થઈ જાય છે. તો આપણે યુઝ કરીએ છીએ, માની લો કે 800 કિલોવોટ, પણ આપણે ચૂકવવું પડે છે 1000 કિલોવોટ. 800 કિલોવોટ આપણે વાપરીએ છીએ, આપણને મળે છે 800 કિલોવોટ. આપણે યુઝ પણ આપણે બિલ ચૂકવવું પડે છે 1000 કિલોવોટ. ખબર પડી? કેમ કે 200 કિલોવોટ વ્યય થઈ ગયો છે. એટલે ટૂંકમાં આ પ્રકારે બાબત આપણી અહીં મેઇન પહેલી પ્રેફરન્સ શું રહેશે કે પાવર લોસ ઘટાડવો, પાવર વ્યય ઘટાડવો. બરાબર છે. અને એ પ્રકારે કહીએ તો અહીં એ વસ્તુ તમારે ધ્યાન રાખવી. બરાબર, તો આ એવું કે છે, આના ઉપરથી તમે બાબત ક્લિયર કરી શકો છો. આ જે બાબત છે એના ઉપરથી તમે વસ્તુ વિચારી શકો છો કે જેમ ઊંચા વોલ્ટેજે પાવર ટ્રાન્સમિશન થાય તેમ પાવર વ્યય એટલે કે પાવર નો ઘટે. બરાબર છે. તમે માની લો 20 કિલોવોટ ને તમે એ પ્રકારે માની લો કે ભાઈ 200 વોલ્ટે તમે ટ્રાન્સમિશન કરો, એની જગ્યાએ 2000 વોલ્ટ લાગુ પાડી તમે ટ્રાન્સમિશન કરો, તો વ્યય શું થઈ જશે? ઓછું થઈ જશે. તો જેમ તમે વધુ ઊંચા વોલ્ટેજે પાવર ટ્રાન્સમિશન કરશો એમ પાવર વ્યય ઓછો થશે. હવે એને આપણે વ્યવહારમાં જોઈએ તો તમે જુઓ, પેલા તમે ખેતરોની અંદરથી અથવા તો જાડા જાડા પેલા ટાવરો લગાવી એના પર જાડા કેબલો પસાર થતા હોય, તો એ જે છે ત્યાં આગળ ઊંચા વોલ્ટેજે પાવર પસાર થતો હોય છે. કેમ ઊંચા વોલ્ટેજે પાવર પસાર થતો હોય છે? કેમ કે પાવર વ્યય ઘટાડવાનો છે. એટલે એવા જે છે અથવા તો જ્યાં ઊંચા વોલ્ટેજે પાવર ટ્રાન્સમિશન થતું હોય તો ત્યાં આગળ ભય સૂચક ચિહ્નો લખેલા દર્શાવેલા હોય છે કે જેથી ત્યાંથી આપણે દૂર, કેમ કે ઊંચા વોલ્ટેજ વાળો પાવર આપણને વધુ નુકસાન પહોંચાડે છે. બરાબર છે. તો એ રીતે આપણે આ બધી બાબત વિચારી અને આપણે આપણા જીવનમાં એ રીતે સાવધાની પણ આપણે રાખીએ છીએ અને એને આપણે ક્લિયર કરીએ છીએ. તો બોલો ખબર પડી? ક્લિયર? હવે આ જે છે એમાં હું આગળ વધું. બરાબર, આની અંદર આ મેં વાત કરી, પણ હવે આમાં હું આગળ વધું એના પહેલા હું જૂલ અને કેલરી વચ્ચેના એક સંબંધની વાત કરી લઉં. પછી હું વિદ્યુત ઉપકરણ, જે આ મેં પાવર ટ્રાન્સમિશનમાં પાવર વ્યયની મેં વાત કરી, એવું પછી વિદ્યુત ઉપકરણો વિશે પણ આપણે બાબત વિચારવાની છે. પણ એ હું પછી, પણ પહેલા ખાલી જૂલ અને કેલરી વચ્ચેના સંબંધની હું અહીંયા વાત કરી દઉં છું. જુઓ, આ જે બાબત છે એના ઉપરથી હું અહીંયા ક્લિયર કરું છું અને આને રાખું છું, આ દૂર કરી અહીંયા જ લખું છું. એટલે તમે એ પ્રકારે બાબત વિચારી શકો. હવે અહીંયા વ્યય પામતી ઉર્જા, તો ઉર્જા જે ઉષ્મા ઉર્જા છે તો જૂલમાં પણ લેવાય અને કેલરીમાં પણ લેવાય. ઘણી જગ્યાએ તમને કેલરીમાં વાત થતી હોય છે, તો હું અહીંયા દર્શાવું છું જૂલ અને કેલરી વચ્ચેનો સંબંધ. તમે આને નોંધ રૂપે લખી દેજો અને નોંધ રૂપે ખાલી દર્શાવી રાખજો, ક્યાંક જરૂર પડે આ તો તમે એ વખતે કામમાં લાગે. તો પહેલા તો તમને ખબર છે
1 કેલરી બરાબર 4.2 જૂલ. 1 કેલરી બરાબર 4.2 જૂલ. તમને ખ્યાલ છે? તો જરા તમે આના ઉપરથી મને જરા કહેશો કે કેલરી એકમ મોટો કે જૂલ એકમ મોટો? તો ધ્યાન રાખજો, કેલરી એકમ એ જૂલ એકમ કરતા, એટલે 1 કેલરી ઇઝ ગ્રેટર ધેન 1 જૂલ. ક્લિયર? માઇન્ડમાં સ્પષ્ટ રાખવાનું કે ભાઈ કેલરી અને જૂલ બરાબર. એસઆઈ પદ્ધતિમાં એકમ જૂલ છે બરાબર, ને કેલરી તો 1 કેલરી બરાબર 4. તો અહીં કેલરી એકમ એ જૂલ કરતા મોટો થાય. હવે આપણે અહીં દર્શાવીએ તો W અહીં ઉર્જા ઇઝ ઇક્વલ ટુ JH. હવે બાબત એ છે કે આપણે આ જે W બરાબર J એટલે મારે જૂલ અને કેલરીની સ્પષ્ટતા કરવી છે. તો એ અનુસાર તો આ W એ શામાં છે? જૂલ એકમમાં બરાબર છે, અને આ H શામાં છે? કેલરી એકમમાં. આ જૂલ અને આ કેલરી એકમમાં છે. ક્લિયર? તો W બરાબર JH. હવે આની અંદર આ J શું છે? તો અહીંયા લખીશ જ્યાં J બરાબર આને જૂલ અચળાંક કહેવાય. શું કહેવાય છે? જૂલ અચળાંક. અને આની કિંમત 4.2 જૂલ પર કેલરી. એની કિંમત કેટલી? 4.2 જૂલ પર કેલરી. એટલે અહીંયા આ રીતે લખું છું, જૂલ પર કેલરી. ચલો, ઓકે, બરાબર. હવે મારે જૂલ અને કેલરી વચ્ચે એક સંબંધ એ પ્રમાણે, તો અહીંયા W બરાબર શું લખું? તો જરા આના ઉપરથી વિચારો. W બરાબર I²R. W બરાબર I²R. તો એ રીતે હું અહીંયા લખું તો I², એટલે આપણે જે સૂત્ર જાણીએ છીએ મુજબ આ પણ જૂલમાં જ છે. તો W બરાબર I²RT. આ તમને જૂલ એકમમાં છે, તો હું આની જગ્યાએ મૂકું તો I²RT ઇઝ ઇક્વલ ટુ JH. ક્લિયર? તો આના ઉપરથી H બરાબર I²RT બાય J. આ હવે જે તમને મળ્યું એ કેલરીમાં હશે. H તરીકે તમને કેલરી એકમમાં મળ્યું હશે. તો એ પ્રમાણે તમે બાબત વિચારો છો અહીંયા. તો H બરાબર I²RT બાય J કેલરી. બોલો, સમજ પડે છે? ઓકે, તો આ રીતે તમારે એને ધ્યાન રાખવાનું છે. હવે બાબત એ છે કે આ મેં કેલરી એકમમાં દર્શાવી એ રીતે, પણ તમને ખબર છે કે આ ઉદ્ભવતી એટલે કે વ્યય પામતી ઉષ્મા ઉર્જા છે જે વાહકને મળશે, અને એના લીધે વાહક ગરમ થશે. તો એના લીધે વાહકના તાપમાનમાં ફેરફાર થતો હોય, તો હું એના અનુરૂપ અહીં માની લો વાહકને કેટલી ઉષ્મા મળે છે, તો તમે ઉષ્માગતિશાસ્ત્રને એ બધી બાબતો વિચારેલી છે. તો એના રિલેટેડ હું અહીંયા વાત કરું છું. તો H બરાબર ms ડેલ્ટા T, જ્યાં m એ દળ છે, s જ્યાં s બરાબર છે. તો એ જે પણ દ્રવ્ય હશે એની વિશિષ્ટ ઉષ્મા છે. યાદ કરો ઉષ્માગતિશાસ્ત્ર. અને આ ડેલ્ટા કેપિટલ T, તો ડેલ્ટા કેપિટલ T એ તાપમાનનો ફેરફાર છે કે ભાઈ આટલી ઉષ્મા ઉદ્ભવે છે, તો એનાથી m દળનો વાહક છે એની વિશિષ્ટ ઉષ્મા s છે, તો એના તાપમાનમાં ફેરફાર કેટલો થશે? તો ડેલ્ટા T. તો હું આ રીતે અહીંયા વાત કરું તો ms ડેલ્ટા T અહીંયા મૂકી દઉં તો આના ઉપરથી લખાશે ms ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ I²RT અપોન J. બરાબર, આ રીતે લખી શકો છો. અને આના ઉપરથી જો બાકીની બાબત ન બદલાતી હોય, તાપમાનનો ફેરફાર એ રીતે, તો હું આના ઉપરથી ડેલ્ટા T ઇઝ પ્રોપોર્શનલ ટુ I². જરા ધ્યાન રાખજો, આની મદદથી તમે એ પ્રકારે કહીએ તો તાપમાનનો ફેરફાર કેટલો થાય છે, પ્રવાહ કેટલો બદલાય, એને અનુરૂપ તાપમાનનો ફેરફાર કેટલો થાય છે, અથવા કેટલા ગણું તાપમાન થઈ જાય, એ તમે આના ઉપરથી બાબત વિચારી શકો છો. એટલે મેં તમને એ પ્રકારે અહીં બાબત જણાવી. તો આ યાદ રાખવું. આના લગતા પ્રશ્નો તમે જુદી જુદી રેફરન્સ બુકો કે એ બાબતો તમે અહીંયા જરા જણાવશો તો એ પ્રકારે મીન્સ એની અંદર તમને આવા પ્રશ્નો જોવા મળશે, તમે એને ક્લિયર કરી શકશો. બરાબર, તો મેં તમને અહીં આ બાબત સહજ સમજાવી. બરાબર છે. અને મેં કહીએ તો એ પ્રકારે પાવર લોસ
ટ્રાન્સમિશન લાઇનમાં પાવર લોસ નું સૂત્ર મેળવાયું છે. એ પાવર લોસ નું સૂત્ર તમે ધ્યાન રાખજો, પીસી બરાબર પી સ્ક્વેર બાય વી સ્ક્વેર, અહીંયા લખ્યું હતું, દર્શાવ્યું હતું, પી સ્ક્વેર બાય વી સ્ક્વેર આરસી. આવું આપણે બાબત વિચારી હતી, તો એને ધ્યાન રાખજો. આપણે આગળ ઉપર મેં જે આ ટ્રાન્સમિશન લાઇનની વાત કરી છે, આપણે નેક્સ્ટ કહીએ તો વિદ્યુત ઉપકરણોમાં પાવર લોસની વિચારણા કરીશું અને એની બાબત ધ્યાનમાં લઈશું. તો હું આજે આટલે વિરામ લઉં છું. ઓકે, થેન્ક યુ.